શુભ સવાર મિત્રો, આપણે બાપુના આશીર્વાદ લઈને જય વ્લોગની શરૂઆત કરીએ છીએ. જય શ્રી રામ, જય દત્ત બાપુ. મિત્રો બાપુની દિવાળીનો માહોલ છે ને આપણે બાપુના આશીર્વાદથી નીકળવાનું છે સાઈડ પર જવા માટે. મિત્રો નમસ્કાર મિત્રો, શુભ સવાર, જય શ્રી રામ, જય દત્ત બાપુ. મિત્રો આપણે નીકળ્યા છીએ પાલનપુર જવા માટે ને પાલનપુર આપણે સ્લેબ કટિંગનું કામ કરવાનું છે. મિત્રો પાલનપુર આપણે સાઈડ ચાલુ કરાવીને પછી આપણે જવાનું છે મિત્રો થરાદ. તો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય શ્રી રામ, જય દત્ત બાપુ. મિત્રો આપણે પાલનપુર જવા માટે નીકળી ગયા છીએ ને જબરજસ્ત મોર્નિંગનો માહોલ છે, જબરજસ્ત વાતાવરણ છે મિત્રો. અને આપણે જઈ રહ્યા જય શ્રી રામ મિત્રો, પાલનપુર આપણે સાઈડ ચાલુ કરીને આપણે નીકળી ગયા છીએ થરાદ જવા માટે. અને આપણે અત્યારે છીએ પાલનપુર ડીસા હાઈવે અને ઉપર. આપણે અત્યારે છીએ પાલનપુર જબરદસ્ત માહોલ છે મિત્રો, વાદળછાયું વાતાવરણ મિત્રો. છે અને આપણે જઈ રહ્યા મોસમનો છીએ આનંદ માણતા માણતા જઈ રહ્યા છીએ થરાદ. આપણે થરાદની અંદર એક તોડફોડનું કામ કરવાનું છે મિત્રો. મિત્રો આપણે ડીસા ડી માર્ટની અંદર આવ્યા છીએ કરિયાણું લેવા માટે, કારણ કે ત્યાં સાઈડ ઉપર આપણે જાતે જમવાનું બનાવી અને જમીશું મિત્રો. મિત્રો આપણે ડીસાથી કરિયાણું લઈને નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે. ડીસા ડી માર્ટમાંથી આપણે બધું કરિયાણું લઈ લીધું છે જમવાનું બનાવવા માટે. અને આ છે ડીસાનો પુલ. મિત્રો આપણે ડીસા ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ ડીસા લાખની હાઈવે ઉપર. મિત્રો આપણે રસ્તામાં ચા પીવા માટે ઊભા છીએ અને આ છે રજવાડી ચા. મિત્રો જબરદસ્ત ચા બનાવે છે, ગોલ્ડન ચા બનાવે છે મિત્રો. અને આપણે ચા પીવાના શોખીન છીએ, આપણને બીજું કોઈ વ્યસન નથી, આપણે ચા જોઈએ છે સારી. મિત્રો આ છે આપણા રાજુભાઈ દરબાર. મિત્રો આપણી ચા બની રહી છે. મિત્રો આપણે ચા બનીને આવી ગઈ છે ને આપણે ચા પીને નીકળીશું સાઈડ ઉપર જવા માટે. મિત્રો આપણે થરાદ પહોંચી ગયા છીએ અને આ થરાદની અંદર આપણે એન્ટર થઈએ છીએ મિત્રો. જબરજસ્ત માહોલ છે મિત્રો. આપણે થરાદની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. થરાદનો વિકાસ જબરજસ્ત થયો છે મિત્રો. મિત્રો આ છે થરાદ સિટી અને થરાદ સિટી વચ્ચે જબરજસ્ત હાઈવેનું નિર્માણ થયેલું છે. સામે હેપી મોલ છે મિત્રો. મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ ને તોડફોડનું કામ ચાલુ કરી દીધું છે. અને આ છે આપણી સાઈડ અને એક બાજુ આપણું જમવાનું બની રહ્યું છે. આપણા તક્કડ કારીગર એવા હરેશભાઈ જમવાનું બનાવી રહ્યા છે મિત્રો. સબ્જી બની ગઈ છે ને એક બાજુ રોટલી બને છે. મિત્રો આપણું જમવાનું બની ગયું છે ને આજે જમવાનું થોડું લેટ થયું છે. આપણે જમવા માટે બેઠા છીએ. સરસ મજાનું બટાકા ડુંગળીનું શાક છે અને ગવાની રોટલી છે મિત્રો. મિત્રો આપણે જમી રહ્યા છીએ અને આ મકાનની અંદર નાના મોટું તોડફોડનું કામ કરવાનું છે આપણે. જબરજસ્ત ટેસ્ટી ખાવાનું બન્યું છે મિત્રો. મિત્રો આપણે જમીને થોડો આરામ કરીને પછી કારીગરો પાસે કામ ચાલુ કરાવવાનું છે. મિત્રો આ છે આપણું જમવાનું. આપણે દેશી ખાવાનું વધારે પસંદ કરીએ છીએ. મિત્રો જમીને આપણું કામ ચાલુ કરી દીધું હતું અને અત્યારે સમય થયો છે, વાગ્યા છે 7 અને ઘણું મોટાભાગનું કામ પતી ગયું છે મિત્રો. અને આ થોડું કામ પતાવીને પછી આપણે જવાનું છે રૂમ ઉપર ઊંઘવા માટે. સવારે મોર્નિંગમાં બાકીનું કામ પતાવવાનું છે મિત્રો. 7 થી 7:30નો ટાઈમ છે મિત્રો. મિત્રો આવી ગયા છીએ આપણે રૂમ ઉપર ને જબરજસ્ત મંદિર છે મિત્રો. અને આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને હવે જવાનું છે આપણે ઊંઘવા માટે રૂમ ઉપર. શુભ સવાર મિત્રો. બીજા દિવસે સવારે આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ અને આપણે સરસ મજાની ગોલ્ડન ચા બનાવીએ છીએ અને ચા પીને પછી આપણે કામ ચાલુ જ છે મિત્રો. આપણે ચા પીને મૂડ ફ્રેશ કરીને કામ
કરાવવાનું છે કારીગરો પાસે. મિત્રો આપણે મોટાભાગનું તોડફોડનું કામ પતી ગયું છે. થોડું નોર્મલી કામ બાકી છે, 1-2 કલાકનું કામ પતાવીને પછી આપણે પાલનપુર નીકળવાનું છે મિત્રો. ખૂબ જૂનું, વર્ષો જૂનું મકાન છે અને આ મકાનનું રિનોવેશન કરવાનું છે, જેથી કરીને નાના મોટું તોડફોડ અહીંયા આ મકાનની અંદર કરવાનું છે મિત્રો. થરાદ સિટીની અંદર આવેલું છે આ મકાન. વર્ષો જૂનું બાંધકામ છે મિત્રો. જૂના જમાનાની અંદર જે લોકો સુખી હતા એ લોકો આવા બાંધકામ કરાવતા ને આવા મકાનો બનાવતા, અને જે સમયની અંદર જબરજસ્ત નિર્માણ કરેલું હતું આ મકાનનું. મિત્રો આપણા ધાકડ કારીગર એવા રાજુભાઈ કામ કરી રહ્યા છે, ઉપર તોડફોડનું કામ કરી રહ્યા છે. મિત્રો સમય થયો છે, સવારના વાગ્યા છે 6:54 અને આપણું કામ ચાલુ થઈ ગયું છે મોર્નિંગની અંદર. જબરજસ્ત માહોલ છે મોર્નિંગનો. મિત્રો આ છે આપણી બેઠકની વ્યવસ્થા અને ચા બનાવવા માટેની સારી વ્યવસ્થા છે, જમવાનું બનાવવા માટે. અને એક બાજુ આપણું જબરજસ્ત કામ ચાલી રહ્યું છે તોડફોડનું. મિત્રો આપણું કામ પતી ગયું છે ને કામ પતાવીને આપણે નીકળ્યા છીએ થરાદથી પાલનપુર જવા માટે. આપણે 86 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપીને આપણે પાલનપુર પહોંચીશું. રસ્તામાં આપણે જમવાનું છે અને જમીને પછી આપણે જવાનું છે પાલનપુર. મિત્રો થરાદ સિટીનો જબરજસ્ત વિકાસ થયો છે અને ખૂબ સારી એવી સિટી છે મિત્રો. મિત્રો આપણે થરાદની જે અંદર બજાર બહાર નીકળીને હોટલમાં જમવા માટે બેઠા છીએ અને જબરજસ્ત જમવાનું છે મિત્રો. ખૂબ સારું એવું જમવાનું બનાવે છે. આપણે અહીંયાથી જમીને પછી આપણે નીકળવાનું છે પાલનપુર જવા માટે. અહીંયાથી 86 કિલોમીટર પાલનપુર છે. મિત્રો આપણે આપણે જમી લીધું છે થરાદની અંદર ને હવે નીકળીએ છીએ પાલનપુર જવા માટે. મિત્રો આપણે જમીને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે અને અહીંયા હાઈવેનું કામ ચાલુ હોવાથી અલગ અલગ જગ્યાએ રોડનું કામ ચાલુ છે મિત્રો. હાઈવેનું કામ ચાલુ છે એટલે સ્પીડ મેન્ટેન થતી નથી અને અહીંયા જાનવરો પણ અવર જવર કરે છે રોડ ઉપર, એટલે સાવચેતીથી ડ્રાઇવિંગ કરવું પડે છે મિત્રો, જેથી કરીને કોઈ અકસ્માત નડે નહીં. મિત્રો આપણે અત્યારે છીએ થરાદ લાખણી ડીસા હાઈવે ઉપર અને જબરજસ્ત માહોલ છે મિત્રો. બપોરનો ટાઈમ છે અને આપણે જઈ રહ્યા છીએ પાલનપુર. આપણા સ્લેબ કટિંગનું કામ ચાલુ છે. પાલનપુર આપણા ધાકડ 2 કારીગરો સ્લેબ કટિંગનું કામ કરી રહ્યા છે. એરોમા સર્કલની બાજુમાં બનાસ બેંકની અને વન સેન્ટરના વચ્ચે એક નવું શોપિંગ બને છે, ત્યાં આપણે સ્લેબ કટિંગનું કામ અત્યારે ચાલુ છે મિત્રો. અને આપણે થરાદ કામ પતાવીને જઈ રહ્યા છીએ પાલનપુર. મિત્રો જબરજસ્ત માહોલ છે. મિત્રો હાલ અંબાજીમાં ની પૂનમ આવે છે સામે, ભાદરવી પૂનમ, એટલે
ઘણા લોકો ચાલતા પણ આ રસ્તે જાય છે. આ બાજુ વાવથરાદ બાજુના લોકો ચાલતા અંબાજી જાય છે અને એમને અગવડતા ના પડે એ માટે કેમ્પો પણ બાંધેલા છે. મિત્રો આપણે આવી ગયા છીએ પાલનપુર સાઈડ ઉપર ને પાલનપુર સાઈડ ઉપર આપણે કોર કટિંગનું કામ ચાલુ છે. સ્લેબ કટિંગ કરવાનું છે. કોર કટિંગ કરીને મિત્રો આપણે સાઈડ ઉપર જઈને આવી ગયા છીએ હોસ્પિટલે. આપણા પગની અંદર થોડો દુખાવો થતો હતો તો આપણે હોસ્પિટલ બતાવવા માટે આવ્યા છીએ અને હોસ્પિટલ બતાવીને પછી જવાનું છે સાઈડ ઉપર અને સાઈડ ઉપરથી પછી જવાનું છે ઘરે. મિત્રો આ છે ગેલેક્સી હોસ્પિટલ જે આપણે બતાવ્યું છે અને બતાવીને હવે નીકળીએ છીએ. મિત્રો આપણે પાલનપુર બજારમાં બધું કામ પતાવી અને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. જબરજસ્ત માહોલ છે મિત્રો અને આપણે